તો કેમ છો બધા? આજના લેક્ચરની અંદર આપણે ગેટ્સ બરાબર ખરેખર તો લોજિક ગેટ્સ વિશે જોવાના છીએ. બરાબર છે. અત્યાર સુધી આપણે શું જોઈ ગયા છીએ? તો કે શરૂઆતમાં આપણે શું જોયું? તો કે ડાયોડ, પછી ટ્રાન્ઝિસ્ટર, બરાબર. પછી આ બંને સ્વિચ તરીકે કેવી રીતે કામ કરે છે એ જોયું. ટ્રાન્ઝિસ્ટર જે છે એ ઓન હોય છે, ટ્રાન્ઝિસ્ટર ઓફ સ્વિચ તરીકે કામ કરે છે. ટ્રાન્ઝિસ્ટર ઓન સ્વિચ તરીકે ક્યારે કામ કરે છે? જ્યારે એ સેચ્યુરેશન રિજિયનમાં હોય છે ત્યારે. અને ઓફ તરીકે ક્યારે? જ્યારે એ કટ ઓફ રિજિયનમાં હોય છે ત્યારે. એવી રીતે ડાયોડ જે છે ઓન ક્યારે? તો કે ફોરવર્ડ બાયસ હોય ત્યારે. અને ઓફ ક્યારે? તો કે જ્યારે એ રિવર્સ બાયસ હોય ત્યારે. આ જોઈ ગયા હતા ડાયોડ, બરાબર છે. પછી આપણે શરૂ કર્યું હતું ક્લિપર સર્કિટ, બરાબર છે. ક્લિપર સર્કિટ એની અંદર આપણે જોઈ હતી પોઝિટિવ ક્લિપર. પોઝિટિવ ક્લિપરનું આઉટપુટ કેવું હોય? તો કે એનું આઉટપુટ હોય છે તો કે પોઝિટિવ ક્લિપર છે, એટલે કે પોઝિટિવ ભાગને ક્લિપ એટલે કે કાઢી નાખશે, માત્ર નેગેટિવ સાયકલ જ આપણને આપશે, બરાબર છે. એવી રીતનું પછી જોયું હતું નેગેટિવ ક્લિપર. એનું આઉટપુટ કેવું હોય છે? તો કે નેગેટિવ ક્લિપર છે, એટલે કે પોઝિટિવ સાયકલ આપશે, નેગેટિવ સાયકલ કાઢી નાખશે. પોઝિટિવ સાયકલ આપશે, નેગેટિવ સાયકલ કાઢી નાખશે. પછી જોયું હતું આપણે બાયસ્ડ ક્લિપર સર્કિટ, બરાબર. પછી આપણે બાયસ ક્લિપર સર્કિટ ઉપર ગયા હતા. બાયસ ક્લિપર સર્કિટની અંદર પોઝિટિવ બાયસ ક્લિપર સર્કિટ, તો એની અંદર આઉટપુટ કેવી રીતનું મળે છે આપણને? તો કે કારણ કે પોઝિટિવ બાયસ ક્લિપર સર્કિટ છે, પોઝિટિવ ક્લિપર સર્કિટની અંદર શું હતું? તો કે પોઝિટિવ ભાગ ક્લિપ થઈ ગયો હતો, પણ બાયસ્ડ છે એટલે પૂરેપૂરો પોઝિટિવ ભાગ ક્લિપ નહીં થાય, બરાબર છે. પૂરેપૂરો પોઝિટિવ ભાગ ક્લિપ નહીં થાય, થોડોક રહેશે અને બાકીનું ક્લિપ થઈ જશે. એવી જ રીતે નેગેટિવ ક્લિપરની અંદર આઉટપુટ કેવી રીતનું મળતું? તો કે નેગેટિવ ક્લિપર છે એટલે પોઝિટિવ સાયકલ તો આખી મળશે, પણ નેગેટિવ સાયકલ પૂરેપૂરી નહીં મળે, થોડીક જે છે થોડો ભાગ જે છે નેગેટિવ સાયકલનો કટ થઈ જશે. અને પછી છેલ્લે આપણે જોયું કોમ્બિનેશન ક્લિપર. એની અંદર શું જોયું આપણે? તો કે કોમ્બિનેશન છે એનો અર્થ એ છે કે પોઝિટિવ અને નેગેટિવ બંને સાયકલમાંથી થોડો ભાગ જે છે એ કટ થઈ જશે, બરાબર છે. બંને સાયકલમાંથી થોડો ભાગ કટ થઈ જશે. આજે આપણે જે છે એ શરૂ કરવાના છીએ લોજિક ગેટ્સ વિશે, બરાબર છે. લોજિક ગેટ્સ. સૌથી પહેલો પ્રશ્ન થાય કે લોજિક ગેટ્સ એટલે શું? સૌથી પહેલી તો વાત એ છે. તો ગેટ્સ એટલે શું? તો કે સિમ્પલ છે. જનરલી આ ગેટ એટલે દરવાજો એ રીતનું નહીં, પણ લોજિક ગેટ એટલે શું? તો કે જે આપણે માઇક્રોચિપ્સ આવતી હોય છે, બરાબર છે. માઇક્રોચિપ કયો, માઇક્રો પ્રોસેસર કયો, બરાબર છે. ટૂંકમાં એ જે ચિપ્સ હોય છે એની અંદર જે છે શું હોય છે? લોજિક ગેટ્સ હોય છે. હવે લોજિક ગેટ્સનું કામ શું છે? તો કે એનું કામ એ છે કે એમને જે ઇનપુટ આપવામાં આવે, બરાબર છે, એમને જે ઇનપુટ આપવામાં આવે એ પ્રમાણે ચોક્કસ જે છે એ આઉટપુટ આપણને એ આપે છે, બરાબર છે. લોજિક ગેટનું કામ શું છે? તો કે ઇનપુટ કેવી રીતે જે છે એ કેવી રીતે, અર્થાત ઇનપુટનો પ્રકાર કેવો છે, બરાબર છે, એના ઉપરથી એક ચોક્કસ અલ્ગોરિધમ, બરાબર છે, પ્રમાણે આપણને એ આઉટપુટ આપે છે, બરાબર છે. તો લોજિક ગેટ એ કાંઈ નથી, સમજો કે આ કોઈ એક લોજિક ગેટ છે, એને અહીંયા ઇનપુટ આપેલા છે, બરાબર છે. તો આ ઇનપુટની ચોક્કસ વેલ્યુ હશે, બરાબર છે. ઇનપુટ છે એટલે એની ચોક્કસ વેલ્યુ હશે, એ પ્રમાણે આપણને એ આઉટપુટ આપે, બરાબર છે. એ જે છે એ લોજિક ગેટ જે છે કહેવાય છે. લોજિક ગેટના પ્રકાર કેટલા છે? તો કે સૌથી પહેલાં આવે છે બેઝિક ગેટ્સ, બરાબર છે. બેઝિક ગેટની અંદર કયા ગેટ આવે છે? તો કે એન્ડ, ઓર અને નોટ. આ બેઝિક ગેટ છે.
પછી આવે છે યુનિવર્સલ ગેટ્સ, બરાબર છે. યુનિવર્સલ ગેટ્સ એમાં શું આવશે? યુનિવર્સલ ગેટ્સમાં તો કે નાન્ડ અને નોર, આ યુનિવર્સલ ગેટ્સ આવશે, બરાબર છે. અને બીજા આવશે એક્સક્લુઝિવ, બરાબર છે. એક્સક્લુઝિવ ગેટ્સ, એક્સક્લુઝિવ ગેટ્સમાં શું આવશે? તો કે એક્સક્લુઝિવની અંદર આવશે એક્સ ઓર અને એક્સ નોર, બરાબર છે. આ બે ગેટ તો આપણને યાદ એ રાખવાનું છે કે બેઝિક ગેટની અંદર કયા કયા આવે છે? એન્ડ, ઓર, નોટ. પછી યુનિવર્સલ ગેટ્સની અંદર કયા કયા આવે છે? તો કે નેન્ડ અને નોર. અને એક્સક્લુઝિવ ગેટ્સની અંદર કયા કયા આવે છે? તો કે એક્સ શેના માટે અહીંયા વાપરીએ છીએ? તો કે એક્સક્લુઝિવ કહેવા માટે, એક્સ ઓર એક્સ નોર. તો આ વસ્તુ જે છે યાદ રાખવાની છે. સૌથી પહેલી વસ્તુ બેઝિક ગેટ જે છે આપણે જોશું, પછી યુનિવર્સલ ગેટ્સ જોશું. હવે એને યુનિવર્સલ શા માટે કહેવાય છે એ પણ આપણે આગળ જોશું, અને એક્સક્લુઝિવ ગેટ્સ પણ આપણે જોશું. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ આપણા એન્ડ ગેટથી. તો એન્ડ ગેટ જે છે એ આ છે, બરાબર છે. એનો સિમ્બોલ જે છે એ આ પ્રકારે છે. એન્ડ ગેટનો સિમ્બોલ કેવો છે? તો કે આવી રીતે, બરાબર છે. એન્ડ ગેટ શું છે? એના બે ઇનપુટ છે, એ અને બી. આઉટપુટમાં આપણને શું આપે છે? એ ડોટ બી, બરાબર છે. હવે અહીંયા જે છે તમને સાઈડમાં એક ટેબલ દેખાશે, એને કહેવાય છે ટ્રુથ ટેબલ. શું કહેવાય છે એને? ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ એટલે શું? સિમ્પલ, તો કે અલગ અલગ ઇનપુટ માટે, બરાબર છે, અલગ અલગ ઇનપુટ માટે આ ગેટની આઉટપુટ વેલ્યુ શું હશે? સિમ્પલ. આનાથી પણ હજી તમને સિમ્પલ કહું તો ટ્રુથ ટેબલ એટલે શું? તો કે ઇનપુટની અલગ અલગ વેલ્યુ માટે તમને આઉટપુટ જે છે એ શું મળશે, બરાબર છે, એ જેની અંદર દર્શાવેલું હોય એ એટલે એન્ડ ગેટ, બરાબર છે. ઇનપુટની અલગ અલગ વેલ્યુ માટે આઉટપુટની તમને કઈ અલગ અલગ વેલ્યુ મળશે, બરાબર છે, એ શેની અંદર દર્શાવવામાં આવે છે? એ દર્શાવવામાં આવે છે ટ્રુથ ટેબલની અંદર, બરાબર છે, ટ્રુથ ટેબલની અંદર. ઓકે, ચાલો. તો હવે આપણે એનો સિમ્બોલ જોઈ લીધો, બરાબર છે. આઉટપુટ વાય ઇઝ ઇક્વલ ટુ, આઉટપુટને જનરલી વાય વડે દર્શાવવામાં આવે છે, તો વાય ઇઝ ઇક્વલ ટુ એ બી, બરાબર છે. હવે અહીંયા જુઓ, જો એન્ડ ગેટની અંદર ઇનપુટ એ અને ઇનપુટ બી છે, જો બંને 0 0 હોય તો આઉટપુટ આપણને શું મળશે? 0. જો બેમાંથી કોઈ એક 0 હોય અને બીજું 1 હોય તો પણ આપણને આઉટપુટ 0 મળશે, બરાબર છે. પણ જો બંને ઇનપુટ જે છે એ 1 1 હોય તો અને તો જ આપણને આઉટપુટમાં 1 મળશે. આ ધ્યાન રાખવાનું છે. હું તમને કહું છું, એન્ડ ગેટમાં માત્ર આ જ એક રો યાદ રાખો કે જો બંને ઇનપુટ 1 હશે તો જ આઉટપુટ 1 મળશે, નહીંતર આઉટપુટ 0 મળશે, બરાબર. શું યાદ રાખવાનું કીધું મેં? જો બંને ઇનપુટ 1 હશે તો અને તો જ આઉટપુટ 1 મળશે. હવે અહીંયા આ 0 અને 1 જે છે, બરાબર છે, એ બાઇનરી સંખ્યા છે. એનો અર્થ આપણને ખબર છે, 0 એટલે ખરેખર પ્રેક્ટિકલી 0 વોલ્ટ અને 1 એટલે 5 વોલ્ટ, બરાબર, એ અર્થમાં આપણે લેવાનું છે. ઓકે, તો આ છે એન્ડ ગેટ. હવે એન્ડ ગેટ તો આપણે આ જોયો, પણ એન્ડ ગેટને આપણે પ્રેક્ટિકલી સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો જો એના માટે આપણે એક ઇલેક્ટ્રિક સર્કિટ બનાવીએ. હવે અહીંયા આપણે લઈએ એક સપ્લાય, બરાબર છે. એની સાથે સિરીઝમાં આપણે બે સ્વિચ જોડીએ, બરાબર છે. બરાબર, આ બે સ્વિચ જોડી. અહીંયા આપણે એક જોડીએ બલ્બ,
અને સર્કિટ કરીએ આપણે પૂરી. હવે આપણે બલ્બને જે છે એ આઉટપુટનું નામ આપીએ કે એ આઉટપુટ છે. પહેલી સ્વિચ એ, બીજી સ્વિચ બી, બરાબર છે, એ બી અને આઉટપુટ વાય. હવે જો આપણે એમ કહીશું કે જો સ્વિચ ખુલ્લી છે તો એ 0 દર્શાવે છે અને જો સ્વિચ બંધ છે તો એ 1 દર્શાવે છે. તો સૌથી પહેલાં જોઈએ કે જો બંને સ્વિચ ખુલ્લી છે એટલે કે બંને ઇનપુટ એ અને બી 0 0 છે તો શું બલ્બ જગશે? એટલે બલ્બ સળગશે? શું નહીં સળગે. એનો મતલબ કે અને હા એ પણ જો બલ્બ સળગશે તો આપણે એને 1 કહેશું કે આઉટપુટ 1 મળ્યું, અને જો બલ્બ ન સળગે એટલે કે બલ્બ બંધનો બંધ રહે તો આપણે એને કહીશું કે આઉટપુટ 0 મળ્યું. ઓકે, હવે ધારીએ કે જો એ જે છે એ સ્વિચ તો ખુલ્લી જ છે પણ બી સ્વિચ જે છે એ આપણે બંધ કરી, બરાબર. બી સ્વિચને આપણે શું કરી? આવી રીતના ક્લોઝ કરી. તો પણ શું મને આઉટપુટ 1 મળશે? એટલે કે શું તો બલ્બ સળગશે? તો આપણે કહીશું નહીં સળગે. શા માટે? કારણ કે એ સ્વિચ જે છે એ તો ઓપન જ છે, તો સર્કિટ ક્લોઝ જ ન થઈ, તો આપણને ત્યાં પણ આઉટપુટ 0 મળશે. ઓકે, હવે ત્રીજી કન્ડિશન લઈએ કે જેની અંદર એ સ્વિચને આપણે બંધ કરી નાખી પણ બી સ્વિચને આપણે ખુલ્લી જ રાખી, બરાબર. તો પણ શું મને આઉટપુટ 1 મળશે? એટલે કે શું બલ્બ સળગશે? આપણે કહીશું નહીં સળગે કારણ કે બી સ્વિચ ઓપન છે. તો એ રીતે આપણને ત્રીજા સેટની અંદર પણ આઉટપુટ 0 મળશે, એટલે કે બલ્બ નથી સળગતો. પણ છેલ્લા સેટની અંદર આપણે એમ કહીએ કે હું બંને સ્વિચને ક્લોઝ કરું છું, એટલે કે 1 1 કરું છું, તો શું મને આઉટપુટ 1 મળશે? એટલે કે બલ્બ સળગશે? તો શું આપણે કહીશું હા ચોક્કસ બલ્બ જે છે હવે સળગશે, એટલે કે બલ્બ એ આઉટપુટ મને 1 મળશે. તો આવી રીતે પ્રેક્ટિકલી પણ આપણે એન્ડ ગેટને સમજી શકીએ છીએ, બરાબર છે. એન્ડ ગેટને સમજી શકીએ છીએ, બરાબર છે. તો એન્ડ ગેટનું બુલિયન એક્સપ્રેશન શું થશે? બુલિયન એક્સપ્રેશન એટલે શું? તો કે ઇનપુટ અને આઉટપુટને જોડતું ઇક્વેશન. તો કે આઉટપુટ શું છે? વાય. ઇનપુટ એ અને બી છે તો વચ્ચે એ અને બીની વચ્ચે ડોટ, આને કહેવાશે બુલિયન એક્સપ્રેશન ઓફ એન્ડ ગેટ. ઓકે, એન્ડ ગેટ જોઈએ. હવે આપણે જોઈએ છીએ ઓર ગેટ. આ છે આપણો ઓર ગેટ. ઓર ગેટનો સિમ્બોલ કેવી રીતનો છે? તો કે એન્ડ ગેટમાં કેવી રીતનું હતું? તો કે એક સીધી લાઈન અને આગળ આવી રીતે. જ્યારે ઓર ગેટમાં કેવું હશે? તો કે એ લાઈન જે છે સીધી નથી પણ કર્વ લાઈન છે, આવી રીતની, બરાબર છે. તો આ જે છે એ ઓર ગેટ છે જેના પણ 2 ઇનપુટ છે એ બી અને આઉટપુટ છે આપણને વાય. ઓર ગેટનું બુલિયન એક્સપ્રેશન શું થશે? વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. આ થશે એનું બુલિયન એક્સપ્રેશન. હવે જો આપણે આગળ જોયું એન્ડ ગેટમાં એ ડોટ બી, ઓર ગેટમાં જોઈએ છે એ પ્લસ બી. તો આ સરવાળો નથી, બરાબર છે. ધ્યાન રાખજો, સરવાળો નથી આ, બરાબર છે. કેવી રીતે ખબર પડશે કે આ સરવાળો નથી? સરવાળો કે આ જે છે એન્ડ અને ઓર જે છે ને લોજિકલ ઓપરેશન છે, સરવાળો કે ગુણાકાર નથી. જુઓ અહીંયા ધ્યાન આપો, સરવાળો જો હત, બરાબર છે, જો એ અને બી અને આપણે જે એ પ્લસ બી કહીએ છીએ એ જો સરવાળો હોત તો શું થાત? અહીંયા એક્સ્ટ્રા કેરી આવત કે નહીં? 1 + 1 ઇઝ ઇક્વલ ટુ ખરેખર તો 0 થાય અને એક્સ્ટ્રા કેરી આવે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 + 1 એ 1 દર્શાવેલો છે. એનો અર્થ શું છે? આ જે છે એ સરવાળો નથી પણ લોજિકલ ઓર ઓપરેશન છે, બરાબર છે. તો આપણે એનો સિમ્બોલ પણ જોઈ લીધો, એનું ટ્રુથ ટેબલ આપણે સમજીએ છીએ, એનો જે બુલિયન એક્સપ્રેશન છે એ પણ આપણે જોઈ ગયા, વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. હવે જેવી રીતના મેં તમને એન્ડની અંદર શું યાદ રાખવાનું કીધું હતું? તો કે જો બંને ઇનપુટ એ એન્ડ બી 1 હશે તો જ આઉટપુટ મને 1 મળશે. એવી જ રીતે ઓર ગેટમાં તમારે યાદ રાખવાનું છે કે જો બંને ઇનપુટ 0 હશે, બરાબર, તો જ મને આઉટપુટ 0 મળશે, નહીંતર આઉટપુટ મને શું મળશે? ઓબ્વિયસ છે 0 સિવાયનું જે છે 1, બરાબર. તો ઓરની અંદર શું યાદ રાખવાનું છે? તો કે જો બંને ઇનપુટ એ એન્ડ બી 0 હશે તો અને તો જ મને આઉટપુટ જે છે એ 0 મળશે, બરાબર છે. નહીંતર શું મળશે મને? આઉટપુટ
1 મળશે। આ યાદ રાખવું, બરાબર છે, સિમ્પલ છે। તો ટ્રુથ ટેબલની અંદર એ જ છે, જો બંને 0 તો આઉટપુટ 0, જો બેમાંથી કોઈ એક 0 અને બીજું 1 હોય તો આઉટપુટ મને 1 મળશે, અને જો બંને 1 હશે તો પણ મને આઉટપુટ 1 તો મળવાનું જ છે। હવે આ વસ્તુને આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટની મદદથી કેવી રીતે સમજી શકીએ? જો આ પણ સમજી શકશું આપણે। આ છે આપણું ઇનપુટ। હવે અહીંયા જે બે સ્વિચ જે છે ને, બરાબર, આ છે આપણું ઇનપુટ। હવે અહીંયા બે સ્વિચને આપણે પેરેલલ કનેક્ટ કરશું, બરાબર છે। કેમ કનેક્ટ કરશું? પેરેલલ, બરાબર છે। બલ્બ તો અહીંયા આવવાનો જ છે, બરાબર છે, આવી રીતે। હવે આ સ્વિચ, ઉપરની સ્વિચને A કહું, નીચેની સ્વિચને B કહું, અને આ આપણો આઉટપુટ। તો હવે મને કહો કે જો હું, બરાબર, આમાં નોટેશન પણ એ જ રહેશે, જો સ્વિચ ખુલ્લી તો 0 અને સ્વિચ બંધ તો 1, અને આઉટપુટમાં જો બલ્બ સળગે તો 1, બલ્બ ન સળગે તો 0। હવે આપણે ટ્રુથ ટેબલ પ્રમાણે જઈએ। સૌથી પહેલાં જો હું એમ વિચારું કે જો A અને B બંનેને હું 0 0 મૂકું, બંને ઇનપુટ હું 0 રાખું, એટલે કે બંને સ્વિચ ઓપન રાખું, તો શું મને આઉટપુટ મળવો જોઈએ? બંને સ્વિચ ખુલ્લી છે તો સપ્લાય સાથે બલ્બ કનેક્ટ નથી, તો આઉટપુટ મને શું મળશે? 0, એટલે કે બલ્બ નહીં સળગે। હવે એ સ્વિચને હું ખુલ્લી રાખું છું, પણ બીને જે છે હું શું કરું છું? સ્વિચ ક્લોઝ કરું છું, તો શું બલ્બ સળગશે? 100% સળગશે, કારણ કે સ્વિચ પેરેલલમાં છે, એટલે એક પાથ તો ક્લોઝ થઈ જ ગયો, તો બલ્બ જે છે એ બીવાળા પાથથી સળગશે, બરાબર છે। બીવાળો પાથ કમ્પ્લીટ થયો, બી સ્વિચવાળો, એટલે બલ્બ જે છે એ સળગશે, એટલે 1। હવે બી સ્વિચને હું શું કરું છું? બી સ્વિચને હું ઓપન રાખું છું, અને એ સ્વિચને હું ક્લોઝ કરું છું, તો પણ શું સળગશે? હા, સળગશે, કારણ કે એ સ્વિચવાળો પાથ હવે ક્લોઝ થાય છે, એટલે બલ્બ સળગશે, બરાબર છે। હવે બંને સ્વિચને હું ક્લોઝ કરું છું, તો શું સળગશે બલ્બ? હા, ચોક્કસ સળગશે, કારણ કે બંને સ્વિચ ક્લોઝ થઈ ગઈ તો પાથ તો ક્લોઝ જ થયો કહેવાશે ને। કરંટ એમાંથી જાય કે બીમાંથી જાય કે બંનેમાંથી અડધો અડધો જાય, બરાબર। બલ્બ તો છેલ્લે સળગવાનો છે અને છે જ, બરાબર। તો આવી રીતે આપણે જે છે એ એમ કહી શકીએ કે આ આપણો કયો ગેટ છે? ઓર ગેટ છે, બરાબર છે, આપણો ઓર ગેટ છે। તો ઓર ગેટ પણ આઈ હોપ સમજાઈ ગયો હશે। અને હવે બેઝિક ગેટમાંનો છેલ્લો ગેટ આવે છે નોટ ગેટ, કે જેનો સિમ્બોલ છે ત્રિકોણ અને એની આગળ એક બબલ, બરાબર છે, તમને અહીંયા બબલ દેખાતો હશે। અને એનું બુલિયન એક્સપ્રેશન શું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ a બાર, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો, આપણે આગળ જોયું કે આગળના બંને ગેટ જે છે ને એની અંદર 2 ઇનપુટ હતા, જ્યારે અહીંયા એક જ ઇનપુટ છે, બરાબર છે। આઉટપુટ તો એક જ હતા બેમાં આગળ, અહીંયા પણ એક જ આઉટપુટ છે, પણ જોવાની વાત એ છે કે અહીંયા ઇનપુટ એક જ છે, એટલે નોટ ગેટ જે છે એ એક જ ઇનપુટવાળો શું છે? ગેટ છે, બરાબર છે। તો આ ગેટની ખાસિયત શું છે? તો કે જે ઇનપુટ હશે ને એનાથી વિરુદ્ધ આઉટપુટ મળશે। હવે બાઇનરીની અંદર આપણને ખબર છે બે જ સંખ્યા છે, 1 અને 0, અને બંને આપણે એમ કહી શકીએ કે બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટ સંખ્યા છે, બરાબર છે। આપણે કોમ્પ્લિમેન્ટ શીખી ગયા છીએ, વન્સ કોમ્પ્લિમેન્ટ આપણે શીખ્યા હતા, યાદ છે? વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે શું? તો કે વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે જે પણ 0 કે 1 હોય તો એની જગ્યાએ આપણે 1 કે 0 કરી નાખીએ, બરાબર। 0ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ 0, તો એને શું કહીએ આપણે? કોમ્પ્લિમેન્ટ। તો એવી જ રીતનું અહીંયા છે, નોટ ગેટ જે છે એક રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે ઇનપુટનું, બરાબર છે, કે ઇનપુટમાં જો 0 હશે, બરાબર, તો આઉટપુટ તમને 1 આપશે, ઇનપુટ 1 હશે તો આઉટપુટ તમને 0 આપશે। એટલે હવે તમે સિમ્પલી કહો કે જો હું ઇનપુટ જે છે અહીંયા એ 0 0 1 1 આપું તો આઉટપુટ મને શું આપશે? 1 1 0 0, એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે નોટ ગેટ શું છે? એક રીતે વન્સ કોમ્પ્લિમેન્ટ ગેટ છે, બરાબર। હવે તમે કહેશો આને આપણે કેવી રીતે સમજવું, બરાબર? આ આપણું છે બુલિયન એક્સપ્રેશન, આને ઇલેક્ટ્રિકલ સર્કિટથી કેવી રીતે સમજવું, તો એ પણ આપણે સમજી શકીએ છીએ। જો
આ આપણી પાસે છે આ સપ્લાય, બરાબર છે. આ છે સપ્લાય, અને સપ્લાયની સાથે આપણે જોડીએ છીએ બલ્બને, બરાબર છે. આ છે આપણો બલ્બ. હવે નોટ ગેટની અંદર આપણે શું કરવાનું છે, એક સ્વિચ અહીંયા સોર્સ અને બલ્બની પેરેલલમાં કનેક્ટ કરવાની છે, અને એને જ આપણે કહીશું સ્વિચ એ. અને બલ્બ સળગે કે ના સળગે એને આપણે કહીશું આઉટપુટ વાય. હવે મને કહો, જો આ સ્વિચની વેલ્યુ છે 0, બરાબર છે, સ્વિચની વેલ્યુ 0 એટલે એનો અર્થ શું થયો કે સ્વિચ શું છે, ઓપન છે. તો શું બલ્બ સળગશે? ચોક્કસ સળગશે, કારણ કે પાથ જે છે એ બલ્બથી થઈને જ કમ્પ્લીટ થશે, કારણ કે એ વાળી સ્વિચ તો ઓપન છે, તો એ તો પાથ કોઈ બનતો જ નથી. તો હા, બરાબર છે, એ સ્વિચ જ્યારે ઓપન એટલે કે 0 હશે ત્યારે આપણને આઉટપુટ 1 મળશે, એટલે કે બલ્બ સળગશે. હવે જ્યારે સ્વિચને હું ક્લોઝ કરું છું, એટલે કે 1 કરું છું સ્વિચને, તો શું બલ્બ સળગશે? તો અહીંયા આપણે કહીશું કે નહીં સળગે. શા માટે? કારણ કે અહીંયા સોર્સ જે છે એ શું થઈ ગયો, શોર્ટ થઈ ગયો, એટલે કરંટ જે છે એ બલ્બમાં જે છે એ જશે જ નહીં, એટલે અહીંયા બલ્બ સળગશે જ નહીં. એટલે તમે કહી શકો કે સ્વિચ એ ક્લોઝ કરશો ત્યારે બલ્બ તમારો સળગશે જ નહીં, એટલે કે આઉટપુટ તમને 0 મળશે. તો આવી રીતે આપણે દરેકે દરેક બેઝિક ગેટ જે છે એ જોઈ ગયા છીએ. આવતીકાલે આપણે યુનિવર્સલ ગેટ્સ જે છે એ જોશું, બરાબર છે. અને શા માટે એને યુનિવર્સલ કહેવાય છે એ પણ આપણે આવતીકાલે જોશું.